દશરથ નંદન, સર્વવ્યાપિક, સર્વ પસારા રામ, એ કયા રામનું મારે ભજન કરવું, કયા રામનું મારે ચિંતન કરવું? અને જ્યારે આ બધું સમજાઈ જાય ને ત્યારે માણસ મૌન થઈ જાય છે. સાચી સમજ જેના જીવનમાં આવી જાય ને એ ભજન કરવા લાગી જાય. આજે તો આપણે એકાબીજાની નિંદામાંથી ઉષા નથી આવતા. કથા આપણા હૃદયમાં કેમ નથી બેસતી? સત્સંગ આપણા હૃદયમાં કેમ ઉતરતો નથી? આપણી આ તુંબડી છે ને, ખોપડી, એમાં ઘણું ભરેલું છે. એ ખાલી કરવું પડે છે. અને ખાલી થાય ને તો જ તપેલીની અંદર દહીં ભરી શકાય. ઘી ખાલી કરો તો દહીં ભરાય, દહીં ખાલી કરો તો ઘી ભરાય, બીજા પદાર્થો. એમ આપણી અંદર મારું તારું, રાગ દ્વેષ, એકાબીજાનું ઈર્ષ્યા, આ બધું ભરેલું છે. ક્યાંથી ઈશ્વર દેખાય? અરે ભગવાનના મંદિરની અંદર